સુરતમાં દેશવ્યાપી સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ થયો છે। 200 કરોડના ફ્રોડમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। વિદેશમાં ક્યુબાથી ઓપરેટ થતું હતું ઓનલાઈન ચીટિંગનું રેકેટ। ઉધના પોલીસે કિરાટ જાદવણી અને મિત ખોખરની ધરપકડ કરી છે। આરોપીઓ સાયબર ફ્રોડને એકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા। ઓનલાઈન ફ્રોડ માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ક્યુબામાં રિચ ટ્રે નામના શખ્સને 17 લાખમાં એક કરંટ ખાતું આપતા હતા। આરોપીઓએ અત્યાર સુધીમાં 100 કરંટ એકાઉન્ટ્સ ક્યુબામાં આપ્યા હતા। આરોપીઓએ ઓનલાઈન ચીટિંગના ધંધામાં કરોડોની કમાણી કરી। કિરાટે 40 તોલા સોનું અને મોંઘી દાટ કાર ખરીદી હતી। વોલેટમાં 2 લાખ યુએસડીટી અને બેંકમાં 1.5 કરોડનું રોકાણ કર્યું હતું। સૂત્રધાર કિરાટ જાદવણીને ઉધના પોલીસે દબોચી લેતા દિવ્યેશને આ વાતની ગંધ આવી જતા તે મોબાઈલ બંધ કરીને ઘરેથી ભાગી ગયો હતો। ઉધના પોલીસે દિવ્યેશના ઘરે તપાસ કરી કેટલાક ડોક્યુમેન્ટ્સ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। एक का नाम मीत खोखर और एक का नाम किरात जादवानी है। इन दोनों के पास से उनके ऑफिस में हमने गए थे। उनके दोनों के पास से हमको 3.5 लाख का कैश अमाउंट, 5 लैपटॉप, 7 मोबाइल, 35 जितनी अलग अलग बैंक्स की करंट अकाउंट की जो पासबुक्स होती हैं वो मिली थी। 100 जितने अकाउंट्स खोले गए हैं। ये 100 अकाउंट्स में से जितना पैसा सर्कुलेट हुआ है, एनरूट हुआ है, वो पूरा पैसा अभी तक की हमारा जो काउंटिंग है उसमें 200 करोड़ से ऊपर की अमाउंट ट्रांजैक्ट हुई है। और इसके कमीशन के तौर पर इन दोनों व्यक्तियों को 2% कमीशन मिलता था। तो उसमें करीबन 4 से 5 करोड़ का कमीशन उनको यूएसडीटी के तौर पर मिला हुआ अभी तक की इंफॉर्मेशन है। हम सारे